ચેપ્ટર 13 એમાઇન સંયોજનોના ગુજકેટમાં બોર્ડમાં પૂછાયેલા એમસીક્યુ વિશે આપણે ચર્ચા કરવાની છે. સૌથી પહેલા તો એનિલિનના એસિટિલેશનથી શું મળે? તો આપણને પહેલું તો ખ્યાલ હોવો જોઈએ કે એનિલિન એટલે શું. તો એનિલિનને આપણે કહેવાય બેન્ઝીન ઉપર NH2, તેને આપણે એનિલિન કહીએ છીએ. એનિલિનનું એસિટિલેશન કરવું હોય તો કાં તો CH3CO ટ્વાઇસ હોવું, જેને કહેવાય એસિટિક એનહાઇડ્રાઇડ, અથવા CH3COCl, જેને કહેવાય એસિટાઇલ ક્લોરાઇડ. બંનેમાંથી કોઈ પણ એક સાથે પ્રક્રિયા કરાવવામાં આવે તો પ્રક્રિયા થઈને એસિટિનેલાઇડ અને એન એસિટાઇલ એમિનો બેન્ઝીન મળે છે. એના પછી સેકન્ડ થિંગ વિચારવામાં આવે, SOCl2 ના પ્રક્રિયકનું નામ કયું છે? તો યાદ કરો, SOCl2 એટલે બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ ને આપણે કયો પ્રક્રિયક કહેતા હતા? તો હિન્સબર્ગ પ્રક્રિયકનો ઉપયોગ શું થાય ખ્યાલ છે? પ્રાથમિક, દ્વિતીયક અને તૃતીયકનું મિશ્રણ હોય તો એને અલગ કરવા. વેરી ગુડ. 1 ડિગ્રી, 2 ડિગ્રી અને 3 ડિગ્રી એમાઇન ને અલગ કરવા હોય તો તમે હિન્સબર્ગ પ્રક્રિયકનો ઉપયોગ કરી શકો છો, જેને કહેવાય બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હાલમાં કયો ઉપયોગ થાય છે? પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ. પેરાટોલ્યુઇન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. હાલમાં કોનો ઉપયોગ થાય છે? પેરાટોલ્યુઇન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. ઇન શોર્ટ CH3 એડ કરી દેવા. સેન્ડમેયર પ્રક્રિયક નથી તો આપણને ખબર છે સેન્ડમેયર પ્રક્રિયકથી તમને ક્લોરોબેન્ઝીન મળે, બ્રોમોબેન્ઝીન મળે, સાયનોબેન્ઝીન મળે. તો શું ના મળે? આયોડોબેન્ઝીન મળે ખરું, પણ એને સેન્ડમેયર કહેવાય નહીં. અને યાદ કરો, સેન્ડમેયર પ્રક્રિયામાં પ્રક્રિયક કયો હોય? શરૂઆતમાં કયો ઘટક લો તમે? કોની પ્રક્રિયા કરાવડાવો તો ક્લોરોબેન્ઝીન મળે એમ પૂછું છું? પ્રાથમિક એરોમેટિક એમાઇન. પ્રાથમિક એરોમેટિક એમાઇન. વેરી ગુડ. જેને કહેવાય બેન્ઝીન, શું કે બેન્ઝીન ઉપર આવશે N2+ અને Cl-, બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ. શું કહેવાશે? બેન્ઝીન ડાઇઝોનિયમ ક્લોરાઇડ. ચલો NC હોય તો કયો ક્રિયાશીલ સમૂહ? આઇસોસાયનાઇડ. આઇસોસાયનાઇડ. જો આઇસોસાયનાઇડ માં IUPAC નામ લખો તો ઇથેન નાઇટ્રાઇલ લખાય, ક્યારે મિથાઇલ આઇસોસાયનાઇટ્રાઇલ લખાય નહીં. કયું સાચું નથી એમ પૂછજો. એને કાર્બાઇલ એમાઇન પણ કહેવાય, એસિટો નાઇટ્રાઇલ પણ કહેવાય, પછી મિથાઇલ આઇસોસાયનાઇડ પણ કહેવાય, પણ મિથાઇલ આઇસોનાઇટ્રાઇલ કહેવાય નહીં. અને યાદ રાખજો, દ્વિતીયક એમાઇન ખાલી એક જ ઘટકમાંથી બને. શામાંથી બને? બાકી બધા નાઇટ્રાઇલ એમાઇન સંયોજનો અથવા આઇસોનાઇટ્રાઇલ સંયોજનની પ્રક્રિયા કરો ને તો તમને દ્વિતીયક એમાઇન મળે, બાકી બધામાં મળે નહીં. કયું સંયોજન આલ્કલી કાર્બાઇલ એમાઇન નામથી જાણીતું છે? ધીસ વન, આઇસોસાયનાઇડ છે. ચલો બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડમાં પ્રક્રિયા કોણ ના આપે? 1 ડિગ્રી ના આપે, 2 ડિગ્રી પ્રક્રિયા આપતી નથી. યાદ રાખવાનું, 1 ડિગ્રી હોય ને તો દ્વિતીયક બેન્ઝીન સલ્ફોનેમાઇડ મળે, 2 ડિગ્રી હોય ને તો તૃતીયક બેન્ઝીન સલ્ફોનેટ મળે, અને 3 ડિગ્રી હોય તો પ્રક્રિયા જ ના થાય. એટલે આન્સર આવશે C2H5 3 ટાઈમ. પૂજન ખબર પડી? એના પછી વિચારીએ, નીચેમાંથી કઈ જોડ કાર્બાઇલ એમાઇન પ્રક્રિયામાં પ્રક્રિયક તરીકે વપરાય છે? ચલો કાર્બાઇલ એમાઇન કસોટી માં કઈ પ્રક્રિયક વપરાય? તો ક્લોરોફોર્મ અને આલ્કલી KOH. એકચ્યુઅલી માં કાર્બાઇલ એમાઇન પ્રક્રિયા એટલે કઈ પ્રક્રિયા? કાર્બાઇલ એમાઇન કસોટી હતી ને. 2 માર્ક્સ માટે મોસ્ટ ટાઈમ પીછા રિએક્શન.
CH3Cl અને KOH સાથે કરીને મેળવવામાં આવે. ચલો વિનાઇલ શબ્દ ક્યારે લાગે? તો ક્રિયાશીલ સમૂહના डबल बॉन्ड है ક્રિયાશીલ સમૂહ સાથે જોડાયેલો કાર્બન દ્વિબંધ ધરાવતો હોય તો વિનાઇલ પ્રત્યે લાગે. માટે prop 2 in nitrile. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ 3 ડિગ્રી પ્રક્રિયા ના આપે. આમાંથી 3 ડિગ્રી કયો છે ચારે ચાર ઓપ્શન માંથી? તો આ ડાઈ એટલે ના આવે, આ ડાઈ એટલે ના આવે, આ ના આવે. ટ્રાય એટલે કયો થાય? 3 ડિગ્રી. એટલે પહેલો આન્સર પ્રક્રિયા નહીં આપે. આ બધા એવા એમસીક્યુ જે ગુજકેટ અને બોર્ડમાં પૂછાઈ ગયા હોય તો તમે જોઈ શકો છો મેક્સિમમ વાર રિપીટ કઈ થિયરીઓ થાય છે. પછી 1 ડિગ્રી 2 ડિગ્રી 3 ડિગ્રી એમાંયના અલગીકરણમાં હાલમાં વપરાતો પ્રક્રિયા હમણાં જ શીખવાડ્યું. પેરાટોલ્યુઇન બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ એટલે સોરી પેરાટોલ્યુઇન સલ્ફોનાઇલ ક્લોરાઇડ. લાલ એજુરંગક. એજુરંગક છે ને 4 પ્રકારના હોય. આમ તો તમારી એનસીઆરટી બુકમાં 2 જ આપ્યા છે પણ જૂની બુકમાં 4 આપ્યા હતા. જેડબલ નીટ માટે મોસ્ટ ટાઈમથી અને ગુજકેટ માટે 2 ચોપડી એનસીઆરટી માં આપે છે ને એ મોસ્ટ ટાઈમ ઓલસો બોર્ડ. જો પેરા હાઇડ્રોક્સી એટલે કે ફિનોલ જોડે પ્રક્રિયા કરાવડાવો ને બેટા તો પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન મળે. ફિનોલ જોડે પ્રક્રિયા કરાવડાવો તો શું મળશે? પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન જે લાલ રંગનું હોય. એનું સ્ટ્રક્ચર ડ્રો કરવું હોય તો આવું કરાય. ત્યારબાદ જો તમે પ્રક્રિયક તરીકે લઈ લો બીટા નેફ્થાઇલ. પ્રક્રિયક તરીકે લઈ લો બીટા નેફ્થાઇલ. બાળકો આ વખતે કયો રંગ આપે? એને કહેવાય બીટા નેફ્થાઇલ એઝોબેન્ઝીન. તો નારંગી રંગ આપે. આખો પ્રશ્ન तो પતી જાય. चौपड़ी में क्या આ નહીં બેટા ચોપડીમાં. એટલે તો કહું છું 2 ચોપડીમાં આપેલી છે. એક પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન આપી છે અને પેરા એમ્યુનો એઝોબેન્ઝીન આપી છે. નીચે વાળી 2 નહીં આપેલી પણ જૂની ટેક્સ્ટ બુકમાં હતી ને જેડબલ નીટમાં ઘણીવાર પૂછાયેલો. સર હા બોલો. આ પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન નારંગી ના આપે? हाँ सर હા એક મિનિટ હો. લાલ યસ આ નારંગી આવશે અને ઉપર વાળો લાલ આવશે. આ નારંગી અને આ લાલ આવશે. સોરી મિસ્ટેક થઈ. ચલો પછી વિચારીએ તો આની અંદર પણ સેમ એઝ ઇટ ઇઝ n ડબલ બોન્ડ n. ત્યાર પછી એનિલિન. n ની જગ્યાએ NH2 જોડ દેવાનું. આ છે ને આછો પીળો રંગ આપશે. અને પછી આવે NN ડાઇમિથાઇલ એનિલિન. એ કયો આપશે? તો ઘેરો પીળો. આ 4 પ્રકારની પ્રક્રિયા હોય. આ બંનેની પાછા જોડવાના અહીંયા હો. આ સ્ટ્રક્ચર થાય એઝોબેન્ઝીન વાળા. n ની જગ્યાએ તમે એટલે n ની સાથે તમે એનિલિન જોડ દો ને તો પેરા એમિનો એઝોબેન્ઝીન અને n ની જગ્યાએ જો આ ઘટક જોડ દો તો NN ડાઇમિથાઇલ એમિનો એઝોબેન્ઝીન. અને આખી પ્રક્રિયાને કહેવાય એઝો સંયુગ્મન પ્રક્રિયા. જો તમે એસિડ વાળા 2 પદાર્થ લેતા હોય ને તો એની જોડે પ્રક્રિયક તરીકે લઈ લેવાનો બેઝ NaOH. અને જો તમે બેઝ વાળા 2 પદાર્થ લેતા હોય તો એની જોડે પ્રક્રિયક લઈ લેવાનો HCl. એટલે પ્રક્રિયામાં કઈક આ રીતનું થાય. N2+ અને Cl- ની પ્રક્રિયા કરાવડાવી દેવાની.
આ રીતે 4 પ્રક્રિયાઓ બતાવી દેવાની. પહેલા NaOH અને ફિનોલ, એટલે આ પહેલો મોડેલ. પછી બીજામાં NaOH અને બીટા નેપ્થાઇલ લઈ લેવાનું. પછી HCl અને એનિલિન લઈ લેવાનું. અને પછી HCl અને PNN ડાયમિથાઇલ એનિલિન લઈ લેવાનું. પછી પ્રક્રિયા દર્શાવી શકો. નીચેમાંથી કયું સંયોજન સેન્ડમેયર પ્રક્રિયા દ્વારા બનતું નથી? હમણાં હતું એ જ, આયોડો બેન્ઝીન ના બને. ચલો, સંકરણ શામાં બદલાય? કોનું સંકરણ બદલવાનું છે? નાઇટ્રોજન. તો જ્યારે તમે ઇથેન નાઇટ્રાઇલ હોય તો ઇથેન નાઇટ્રાઇલ ને કહેવાય CH3 CH એટલે અહીંયા Cl, અને ઇથેન નાઇટ્રાઇલ કહેવાય. આનું સંકળ કયું થાય? SP. હા, SP. હવે આની પ્રક્રિયા કરાવડાવી દેવાની લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સાથે. પ્રક્રિયા થઈને આપશે CH3 CH2 NH2. કયું થઈ ગયું સંકરણ? SP3. બતાવ્યું ને? ખ્યાલ આવ્યો કે ના આવ્યો? હવે બાકીના બધામાં શું ઓપ્શન મળે એ આપણે જોવા પડે. ઇથાઇલ એમાઇન ને કહેવાય CH3 CH2 NH2 ની પ્રક્રિયા C2H5Cl એટલે કે CH3 CH2Cl. શું મળે અહીંયા? તો CH3 CH2 NH CH2 CH3. નાઇટ્રોજન નું સંકરણ બદલાયું? ના. હા, આ જવાબ નહીં આવે. પછી એમોનોલિસિસ પ્રક્રિયા, એ પણ એમાઇન ની બનાવટ આપે, ત્યારે પણ નાઇટ્રોજન જોડાય છે એટલે એના સંકરણમાં કોઈ ફેરફાર ના થાય. ઇથેનેમાઇડ હોય ને એની પ્રક્રિયા કરાવડાવો તો કાર્બોક્સિલિક એસિડ આપે એટલે નાઇટ્રોજન રહે જ ના, તો સંકરણમાં શું ફેરફાર થવાનો? ખાલી એકની અંદર સંકરણમાં ફેરફાર થાય. નીચેના કઈ પ્રક્રિયામાં ઇથાઇલ સાયનાઇડ ની ઇથેનોલ ને સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરાવડાવવામાં આવે તો કાર્બનિક નિપજ મળે. ઇથાઇલ સાયનાઇડ ની ઇથેનોલ સાથે સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ ની હાજરીમાં પ્રક્રિયા કરાવડાવો. ચલો, ઇથાઇલ સાયનાઇડ નું અણુસૂત્ર શું થાય? તો C2H5Cl. પ્રક્રિયા કરાવવાની C2H5OH સાથે. કોની હાજરીમાં? તો CaH2SO4. હવે બાળકો જ્યારે પ્રક્રિયા થશે ને ત્યારે પ્રક્રિયા થઈને મળતી નિપજ કઈ હશે? તો ઇથાઇલ એટલે કે C2H5. અહીંયાથી છે ને આ જો બે કાર્બન એક કાર્બન એટલે તમે લખી શકો CH3 CH2, અહીંયા જોડાઈ જશે C+O ઓક્સિજન, અને પછી આવી જશે આના C2H5 એટલે નામ થાય ઇથાઇલ પ્રોપેનોઇડ. ની બેન્ઝીન સાથે તૃતીયક સલ્ફોનેમાઇડ. તૃતીયક સલ્ફોનેમાઇડ કોણ આપે? આઇસોસાયનાઇડ. હા, તો અહીંયા જો CH3 CH2NC આઇસોસાયનાઇડ કઈ નિપજ આપશે? 3 ડિગ્રી. આના સિવાય બીજું કોણ આપે અભી? તો 2 ડિગ્રી હોય ને એમાઇન એ પણ આપે. 2 ડિગ્રી એમાઇન પણ દ્વિતીયક સલ્ફોનેમાઇડ જ આપશે.
એમાઇન સંયોજનોનો ક્રમ આપણે શું યાદ રાખતા હતા? 1 ડિગ્રી નું સૌથી વધારે હોય, પછી 2 ડિગ્રી અને પછી 3 ડિગ્રી. હવે તમને કહે છે અયોગ્ય ક્રમ પૂછે છે. કયો ક્રમ પૂછે છે? અયોગ્ય. તો જો આ ઉત્કલન બિંદુનો ક્રમ જો તમે પહેલા 3 ડિગ્રી ના હાઈએસ્ટ આપ્યા, પછી 2 ડિગ્રી ના આપ્યા, પછી 1 ડિગ્રી ના આપ્યા, એટલે આ ક્રમ અયોગ્ય છે. બાકી જો આની અંદર 1 ડિગ્રી હાઈએસ્ટ, પછી 2 ડિગ્રી, પછી 3 ડિગ્રી. વાયુમય અવસ્થામાં બેઝિકતાનો ક્રમ આવો જોયો. વાયુમય અવસ્થામાં 3 ડિગ્રી, 2 ડિગ્રી અને 1 ડિગ્રી. ચલો જલીય દ્રાવણ હોય તો કયો થાય? જલીય દ્રાવણ હોય તો એક શોર્ટકટ લોજિક શીખ્યા હતા, યાદ કરો. 213 અને 231. ક્યારે 231 લાગે ને ક્યારે 213 લાગે? CS3 है तो 213. વેરી ગુડ. ઇથાઇલ વિસ્થાપિત હોય તો 231. C2H5 હોય તો 231. આ 213 નો મીનિંગ શું થાય? તો 2 ડિગ્રી, 1 ડિગ્રી, 3 ડિગ્રી. અને 231 નો મીનિંગ શું થાય? 2 ડિગ્રી, 3 ડિગ્રી એન્ડ 1 ડિગ્રી. આ રીતે તમે એનું રિપ્રેઝન્ટ કરી શકો. એના પછી બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ ની ઇથેનોલ સાથે પ્રક્રિયા કરતા ઓક્સિડાઇઝ નિપજ આપે. તો યાદ રાખવાની કે જ્યારે પ્રક્રિયા ઇથેનોલ સાથે કરાવડાવો તો બેન્ઝીન નિપજ આપે, અને ઇથેનોલ નું રૂપાંતર શામાં થઈ જાય? તો ઇથેનાલમાં. એસિટાલ્ડિહાઇડ એટલે શામાં થઈ જાય? ઇથેનાલમાં. ઇથેનોલ માંથી ઇથેનાલ મળી એટલે ઓક્સિડાઇઝ નિપજ મળી કે ના મળી? આ સિવાય બીજો એક ઘટક છે, એની અંદર પણ આવું થાય ને પાછું. H3PO2 ની પ્રક્રિયા કરાવડાવવાની. પ્રક્રિયા થઈને પાછો બેન્ઝીન જ આપે, એટલે આ બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ જોડે પ્રક્રિયા કરાવડાવવાની. અને અહીંયા મળતી નિપજ હોય H3PO3. H3PO3 ને શું કહેવાય? H3PO3 ને શું કહેવાય? ફોસ્ફરસ એસિડ. ત્યાર પછી જો એ હમણાં પૂછ્યો તો એને એમસીક્યુ ફરતી મૂકી અહીંયા. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ પાણીની હાજરીમાં ફોસ્ફોનિક એસિડ. ફોસ્ફોનિક એસિડ એટલે કયો? H3PO2. એ પ્રક્રિયા કરીને ઓક્સિડાઇઝ નિપજ આપે એટલે ફોસ્ફરસ એસિડ આપે. નારંગી અજોરંગક. હમણાં નારંગી અજોરંગક કોને કીધું? તો મિસ્ટેક કરી હતી, યાદ કરો. પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન. ચલો આની અંદર સિગ્મા પાઇબન ગણવા હોય તો કેવી રીતે ગણશો? આગળ ઘણા બધા પાઇબન ગણવા પડશે. હું તમને આ એકના ગણીને બતાવું, બાકી બધાના તમારે જાતે ગણવા. બધી જગ્યાએ હાઇડ્રોજન જોડી દીધા આપણે. હવે ગણવાનું ચાલુ કરી દઈએ. તો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 અને 26. 26 સિગ્મા બન. પાઇબન કેટલા? તો 1 2 3 4 5 6 અને 7. બેન્ઝીનમાં 3 હોય અને આ 3 તો 6 થઈ ગયા, નાનો 1 એટલે 7.
ત્યાર પછી એક મિનિટ ચલો એક્રોલિન ની મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો? એક્રોલિન કોને કહેવાય ખબર છે? prop to enal પ્રોપેન ટુ ઇનાલ એટલે CH2 ડબલ બોન્ડ CH CHO. તો મુખ્ય ક્રિયાશીલ સમૂહ કયો થયો? aldehyde ચલો નાઇટ્રોઇથેન નું કરાવડાવો. નાઇટ્રો સંયોજન હોય ને એનું રિડક્શન કરાવડાવો તો કયો સમૂહ આપે? તે એમિનો. પહેલી જ બનાવટ એમાઇનની. ત્યાર પછી Cu2Br2 બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ કઈ પ્રક્રિયા? તો સેન્ડમેયર. Cu2Br2 HBr હોય અથવા CuBr હોય, CuCl હોય અથવા CuCN હોય તો બધી સેન્ડમેયર જ. નીચેમાંથી કયું સંયોજન હિન્સબર્ગ સાથે પ્રક્રિયા ના આપે? હમણાં શીખ્યા હતા એમ જ 3 ડિગ્રી હોય એ ના આપે. IUPAC નામ ઇથેન નાઇટ્રાઇલ. સામાન્ય પૂછ્યું હતો મિથાઇલ સાયનાઇડ. મિથાઇલ સાયનાઇડ. બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડની H2SO4 જોડે પ્રક્રિયા કરાવડાવો તો ફિનોલ આપે. N2 અને HCl દૂર કરે. અહીંયા સંકળ કયું થાય? તો ટ્રિપલ બોન્ડ છે તો સંકરણ sp. એનિલીન ડાયઝોટેશન પ્રક્રિયાથી કયું સંયોજન મળે? તો બેન્ઝીન ડાયઝોનિયમ ક્લોરાઇડ. ડાયઝોનિયમ ક્ષાર. કોની હાજરીમાં પ્રક્રિયા કરાવડાવવી પડે? NaNO2 અને HCl. NaNO2 અને HCl જોડે પ્રક્રિયા કરવાની. કેટલા કેલ્વિન તાપમાને? તો 273 થી 273 થી 278. બેન્ઝીન ઉપર મળશે શું? તો N ડબલ બોન્ડ N અને Cl. ચલો એમાઇન ની અંદર બંધારણમાં સંકરણ કયું હોય? તો 3 બંધકારક અને 1 અબંધકારક, સરવાળો 4 તો સંકરણ sp3. બંધકોણ પૂછ્યું ને તો 108.5 થાય. નીચેમાંથી કયું સંયોજન પાણી સાથે હાઇડ્રોજન બંધ ના બનાવી શકે? તૃતીય કેમાઇન. કારણ કે 3 ઘટક જોડાઈ ગયા હોય એટલે પાણી જોડે હાઇડ્રોજન બંધ બનાવે નહીં. બેન્ઝીન સલ્ફોનાઇલ ક્લોરાઇડ આગળ શીખ્યા હતા એ હિન્સબર્ગ પ્રક્રિયા. ડાયઝોટેશન પ્રક્રિયા ન આપે તો યાદ રાખવાનું ફક્ત એરોમેટિક એમાઇન ડાયઝોટેશન આપે છે, પણ ફિનાઇલ મિથાઇલ એમાઇન તો 2 ડિગ્રી છે. ફિનાઇલ મિથાઇલ એમાઇન એવો થાય એટલે 1 ડિગ્રી જ આપે. આપણે હમણાં ભાઈ એક બોલ્યો ને કે પ્રાથમિક એરોમેટિક એમાઇન ની પ્રક્રિયા કરાવડાવો તો ડાયઝોનિયમ ક્લોરાઇડ મળે, તો આ દ્વિતીયક એમાઇન થઈ ગયું એટલે પ્રક્રિયા નહીં આપે. This one phenyl methanamine. ત્યાર પછી કયું સંયોજન કાર્બાઇલેમાઇન કસોટી આપે? કાર્બાઇલેમાઇન કસોટી ની અંદર યાદ રાખવાનું બેન્ઝેલેમાઇન 1 ડિગ્રી છે તેથી કાર્બાઇલેમાઇન કસોટી આપે. પ્રાથમિક એમાઇન ની કસોટી માટે યુઝ થાય. કાર્બાઇલેમાઇન કસોટી છે ને એની પ્રક્રિયા કરાવડાવો. બેન્ઝાઇલ CH એટલે કે CH2NH2 ની ક્લોરોફોર્મ અને KOH ની હાજરીમાં 3KCl અહીંયાથી 3K અને અહીંયાથી 3Cl 3KCl દૂર થાય. પછી અહીંયાથી 3 હાઇડ્રોજન દૂર થશે ઓક્સિજન સાથે 3H2O અને અહીંયા જોડાઈ જશે કાર્બન.
અને કાર્બાઇલ એમાઇન કસોટી તરીકે ઓળખવામાં આવે અને 1 ડિગ્રી એમાઇન આપે. કાર્બનિક સાયનાઇડ જેમાં કાર્બન અને નાઇટ્રોજન વચ્ચે કઈ માહિતી સાચી છે? તો યાદ રાખવાનું, કાર્બન અને નાઇટ્રોજન જે ટ્રિપલ બોન્ડ હોય, સંકરણ sp થાય. સંકરણ sp થાય તો બંધખૂણો કેટલો હોય? તો 180. 180. એટલે આન્સર આવશે બી. પ્રોપેન નાઇટ્રેટ સાથે ઇથાઇલ મેગ્નેશિયમ બ્રોમાઇડ ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા. નાઇટ્રેલ ની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયા કરાવડાવો તો તમને કીટોન આપશે 3 જો પહેલા શું થાય, તો આના પર આંશિક ધન વીજભાર આવે, આના પર આંશિક ઋણ વીજભાર આવે. આ ઋણ વીજભાર વાળો ભાગ જોડાશે કાર્બન સાથે અને ધન વીજભાર વાળો ભાગ MgBr જોડાશે નાઇટ્રોજન સાથે. તો ટ્રિપલ બોન્ડ તૂટે, નાઇટ્રોજન જોડે આવે MgBr અને કાર્બન જોડે આવે C2H5 અથવા CH2CH3. જળ વિભાજન કરાવડાવો એટલે જળ વિભાજનમાં જે H2O છે ને એમાંથી O છે ને એ કાર્બન જોડે જોડાય એટલે બની જાય CH3 CH2 C ડબલ બોન્ડ અને અહીંયા આવી ગયો O જોડે કે બે બાકીના હાઇડ્રોજન બાકી રહ્યા એ નાઇટ્રોજન સાથે જોડાય એટલે MgNH2Br. તો આ કહી શકાય કે નાઇટ્રાઇલ સંયોજનોની ગ્રિગ્નાર્ડ પ્રક્રિયાથી કીટોન મળે. આ ક્યાં આપી છે બનાવટ તમને ખબર છે? 12મા ચેપ્ટરમાં છેલ્લી બનાવટ કીટોનની શું કે સેપરેટ બનાવટની અંદર છેલ્લી બનાવટ ગ્રિગ્નાર્ડ છે. થેલેમાઇડ કોને કહેવાય? તો બેન્ઝીન ઉપર C ડબલ બોન્ડ હોય અને NH જોડાઈ જાય તો બને. તો થેલિક એસિડ કોને કહેવાય? બી. એક એસિડ બેટા મેં COOH જોડાય. હા COOH જોડાય ને તો એને કહેવાય. ઓર્થો સ્થાનમાં હોય તો થેલિક, મેટા સ્થાનમાં હોય તો આઇસોથેલિક અને પેરા સ્થાનમાં હોય તો ટર્થેલિક. ચલો ક્લોરોબેન્ઝીન ને એમોનોલિસિસ પ્રક્રિયા કરાવડાવો તો તમને એનિલિન મળે. એનિલિન ની પ્રક્રિયા કરાવડાવો તમે કાર્બાઇલ એમાઇન કસોટી તો તમને મળે ફિનાઇલ આઇસોસાયનાઇડ અથવા આને બેન્ઝીન કાર્બાઇલ એમાઇન પણ કહેવાય. તો પહેલા એમોનોલિસિસ પ્રક્રિયા અને પછી કાર્બાઇલ એમાઇન કસોટી. પણ આ વસ્તુ પરીક્ષામાં ત્યારે જ યાદ આવે કે જ્યારે તમે રિએક્શન તૈયાર કરી હોય. બાકી વિચારો કે શું આવ્યું. પછી એનિલિન નું નાઇટ્રેશન કરાવવામાં આવે HNO3 ને H2SO પર વળે તો ટકા આપેલા છે ચોપડીમાં. પેરાના સૌથી વધારે હોય 51%, મેટાના 47% અને ઓર્થોના 2%. તમને મેટાના પૂછ્યા છે એટલે 47 થાય. અને હંમેશા પેરા નિબંધ વધારે મળે, 1 કરતા વધારે નિબંધ મળતી હોય ને ત્યારે. પેરાનાઇટ્રો એસિટિલિન નું એસિડિક માધ્યમમાં જળ વિભાજન કરવાથી નીચેમાંથી કઈ નિપજ મળશે? તો જળ વિભાજન કરાવવામાં આવે તો H2O દ્વારા થાય. OH છે ને COCH3 જોડે જોડાય એટલે દૂર થાય CH3 COOH. હવે આની અંદરથી H+ બચ્યો, OH જોડાઈ ગયો એટલે H+ જોડાઈ જાય NH જોડે તો બનાવી દે NH2 અને NO2 ફોર નાઇટ્રો એનિલિન. મેં તમને પરિવર્તન તરીકે મોસ્ટ ટાઈમ બી ટીક કરાવડાવ્યું હતું અને પરિવર્તનમાં એવું કીધું હતું કે એનિલિન માંથી પેરાનાઇટ્રો એનિલિન. ખબર છે ડાયરેક્ટ ના મળે, પહેલા એની પ્રક્રિયા કરાવડાવવી પડે. કોની જોડે કરાવડાવવી પડે? CH3CO twice. Acetic anhydride. એટલે એસિટિક એનહાઇડ્રેટ સાથે. વેરી ગુડ. એસિટિક એનહાઇડ્રેટ સાથે પ્રક્રિયા કરાવડાવો CH3CO twice O ત્યારે તમને આ મળે. પ્રક્રિયા કરવાનું રીઝન શું? તો તમે યાદ કરો બ્રોમિનેશનમાં એવું શીખ્યા કે ડાયરેક્ટ 3 બીજા જોડાઈ જાય, બીજા સ્થાને જોડાઈ જાય, ત્રીજા સ્થાને જોડાઈ જાય, ચોથા સ્થાને જોડાઈ જાય. સોરી 2 4 6 3 સ્થાને જોડાઈ જાય. એટલે જો એની પ્રતિક્રિયાત્મકતા ઘટાડવી હોય તો પહેલા એને એસિટિલિન માં કન્વર્ટ કરવાનું, પછી જળ વિભાજન કરાવવાનું. આવું નવું બ્રોમિનેશન માટે હતું. ત્યાર પછી એક્રિલોનાઇટ્રેટ નો પ્રત્યેક કાર્બન. તો એક્રિલોનાઇટ્રેટ નો પહેલો કાર્બન sp2, બીજો કાર્બન sp અને પછી sp
સોરી sp2 અને પછી sp ડબલ બોન્ડ સાથે જોડાયેલા આવે ને એટલે sp2 અને ટ્રિપલ બોન્ડ સાથે જોડાયેલા આવે એટલે sp નીચેમાંથી કયું બેન્ઝીન ડાયઝોનિયમ ફ્લોરોબોરેટ ધીસ વન બીજું ઓરડાના તાપમાને આની અંદર રિએક્શન એટલે કે અસ્થાયી હોય ત્યાર પછી એમાઇન ની પ્રક્રિયા કરાવડાવો Br2 અને 4NaOH આ કઈ પ્રક્રિયા છે Hoffman bromide. પ્રક્રિયા કરાવડાવો તો એમાઇન સંયોજનો પ્રક્રિયા તરીકે મળે ત્યાર પછી નીચેમાંથી કયા સંયોજનની બેઝિકતા મહત્તમ હશે જો NO2 એ આકર્ષક સમૂહ હોય એટલે બેઝિકતા ઘટાડે અને એસિડિકતા વધારે SO3H પણ I- એટલે બેઝિકતા ઘટાડે એસિડિકતા વધારે અહીંયા કઈ જોડાયેલું નથી આ OCH3 છે ને I+ દર્શાવે એટલે એસિડિકતામાં શું કરશે તો વધારો કરશે એટલે આવશે A D B અને C ત્યાર પછી નીચેમાંથી કઈ પ્રક્રિયા દ્વિતીયક એમાઇન બને છે દ્વિતીયક એમાઇન શા મળે તો CH3N111C આઇસોસાયનાઇડ ની પ્રક્રિયા કરો તો દ્વિતીયક એમાઇન મળે અને મગજની અંદર એક વસ્તુ ફીડ કરી લેજો દ્વિતીયક એમાઇન ખાલી આઇસોનાઇટ્રાઇલ જ આપી શકે અથવા આઇસોસાયનાઇડ જ આપે બાકી બધા 1 ડિગ્રી આપે નાઇટ્રાઇલ હોય કે એમાઇડ હોય તે 1 ડિગ્રી આપે ક્લોરીન હોય તો પણ 1 ડિગ્રી આપે નાઇટ્રો હોય તો 1 ડિગ્રી આપે ફરીથી એકવાર નારંગી એજો રંગ કયો આવે Para hydroxy isobenzene. પેરા હાઇડ્રોક્સી એટલે ધીસ વન આને પેરા હાઇડ્રોક્સી કહેવાય પછી જો અહીંયા લખ્યું છે આછો પીળો એટલે કયો તો એનિલિન વાળો પેરા હાઇડ્રોક્સી એઝોબેન્ઝીન સોરી પેરા એમિનો એઝોબેન્ઝીન પછી ઘેરો પીળો કોણ આપે તો NN ડાઇમિથાઇલ ઘેરો લાલ એજો રંગ કોણ આપે તો બીટા નેફથાઇલ બરાબર તો અહીંયા સુધી રાખીએ છીએ કાલે ફરીથી નવા MCQ સાથે ચર્ચા કરીશું 10 વાગે જોઈન થઈ જવું અને 2 વાગ્યાનો લેક્ચર હશે એઝ ઇટ ઇઝ એટલે એ ભરજો જેટલા પણ અત્યારે જોઈન થયા છે